ખેડા લોકસભા 2024ની ચૂંટણીની પ્રક્રિયાને લઈને ખેડા જિલ્લા કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। લોકસભાની ચૂંટણીની તારીખો ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી, જ્યારે ખેડા જિલ્લા કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન ચૂંટણીની સમગ્ર પ્રક્રિયાને લઈને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રેસ કોન્ફરન્સમાં ખેડા જિલ્લા પોલીસ અધ્યક્ષ રાજેશ ગઢિયા સાથે જિલ્લાના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। નડિયાદ ખાતે ખેડા જિલ્લા પોલીસ તથા પેરામિલિટરી ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે જે ઉમેદવારી પત્ર રજૂ કરનારના દિવસો છે, આમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ લાગુ પડે છે। જે કંઈ રજાઓ છે, જે બીજા અને ચોથા શનિવાર હોય અથવા કોઈ જાહેર રજા હોય, તે દિવસે આ કામગીરી થતી નથી। અને હું આપને અત્યારથી બતાવું, આ ઇલેક્શન એનાઉન્સમેન્ટની પ્રેસ કોન્ફરન્સ છે। ઇલેક્શન જ્યારે નોટિફાઈ થાય છે ત્યારે એક નોટિફિકેશન પાડવામાં આવે છે, એ 12 એપ્રિલે એ નોટિફિકેશન પડશે। આમાં વિગતવાર એનું ડિટેલ હશે કે કયા દિવસે રજા રહેશે, કયા દિવસે આ કામગીરી ચાલુ રહેશે।